નમસ્કાર દર્શક મિત્રો, 2024ની લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતમાં યોજાયું ત્યારે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ ગાંધીનગર શહેરના સેક્ટર નંબર 19ના મતદાન મથક ઉપર પહોંચ્યા હતા ત્યારે મતદાન બૂથની અંદર ભારતીય જનતા પાર્ટીના નિશાનવાળી બોલપેન જોઈ અને એજન્ટ ઉપર બગડ્યા હતા અને ખૂબ જ ગુસ્સે થયા હતા અને કહ્યું હતું કે મતદાન મથકની અંદર ભારતીય જનતા પાર્ટી વાળાની નિશાનવાળી બોલપેન કેવી રીતે લાવી શકાય, જેને લઈને શક્તિસિંહ ગોહિલે ચૂંટણી કમિશનરને પણ ફરિયાદ કરી હતી અને ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ હાર ભાળી ગઈ રહી છે, એટલા માટે આવા પ્રયાસો કરી રહી છે। તો હાલમાં શક્તિસિંહ ગોહિલે મતદાન મથકના બૂથ ઉપર ભારતીય જનતા પાર્ટીના નિશાનવાળી બોલપેન જોઈ અને ખૂબ જ ગુસ્સે થયા હતા, જેને લઈને શક્તિસિંહ ગોહિલે ચૂંટણી કમિશનરને ફરિયાદ પણ કરી હતી। ધન્યવાદ દર્શક મિત્રો।